વધુ એક સમાચાર અમદાવાદથી જ્યાં મેમકો રોડ પર બંદૂક બતાવી લૂંટ કરાઈ હોવાના સમાચાર છે। બાઇક લૂંટી લેવાની ઘટના શહેરમાં સામે આવી છે। શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। તો લૂંટારૂ આખી બાઇક લૂંટી ફરાર થઈ ગયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, શું છે વધુ વિગતો? ચિરાગ, અંદાજે 1.5 કલાક પહેલાની ઘટના છે। ફ્રૂટ માર્કેટથી એક અજાણ્યો શખ્સ જે હતો તે એક ઓટો રિક્ષામાં બેઠો હતો અને ત્યારબાદ મુસાફરને ધક્કો મારીને ચાલુ રિક્ષામાંથી એક નજીકમાં પેટ્રોલ પંપ છે ત્યાં ઉતરી ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી જે પસાર થયેલી બાઇક ચાલક હતો તેને અટકાવીને રિવોલ્વર લમને મૂકીને તેની બાઇક લૂંટીને ફરાર થઈ ગયો છે। બાઇક લૂંટીને ભાગતા પૂર્વ તેની સાથેનો જે થેલો હતો તે થેલો પેટ્રોલ પંપ નજીકની એક જગ્યા ઉપર તે મૂકીને ફરાર થયો છે। બેંકમાં કેટલીક શંકાસ્પદ વસ્તુ હોવાનું જે સ્થાનિક સૂત્રો તરફથી વિગતો મળી રહી છે। મોબાઈલ ફોન, રૂપિયા તથા જે મેગઝીન હતા જે રિવોલ્વરના તે પણ મળી આવ્યા છે અને પાવડર જેવી કંઈક વસ્તુ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ભર બપોરે આ પ્રકારની ઘટના કઈ દિશામાં, જે સ્થાનિકો કહી રહ્યા છે, કઈ દિશામાં લૂંટારો ફરાર થયા હોઈ શકે છે? હા, જે પ્રાથમિક મેસેજ મળી રહ્યો છે તે મુજબ મેમકો 4 રસ્તા ઉપર આ બાઇક લઈને જે ગુનેગાર છે તે ફરાર થયો છે અને આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। શહેર કોટડા પોલીસ તથા જે સ્થાનિક પોલીસના જે અન્ય અધિકારીઓ છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને સીસીટીવી ફૂટેજની આધારે આ જે દિશામાં આ ફરાર થયો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવેલી છે અને જે શખ્સનું વર્ણન મળ્યું છે તેના આધારે તેને ઝડપી પાડવા માટેના વાયરલેસ મેસેજ પણ કરવામાં આવેલા છે। ધન્યવાદ યુનુસ, તમામ જાણકારી બદલ। અમદાવાદના મેમકો 4 રસ્તા પાસેનો આ બનાવ છે। એક આખી બાઇક લૂંટીને શખ્સો ફરાર થઈ ગયા છે। હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી ચૂકી છે, તપાસ ચાલુ છે।